નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જેમાં સરળ ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ગુજરાતીઓની બહુ ટપ્પી નથી પડતી. ગુજરાતીઓના માથે એક હદ સુધી કહી શકાય કે એક નામોશી પણ છે કે ગુજરાતીઓ દેશની સંરક્ષણ સેવાઓમાં, સશસ્ત્ર દળોમાં એમની હાજરી નગણ્ય છે. કેટલાક નામો છે જે આપણા ગુજરાતી ભાઈઓ પણ ટોચ પર પહોંચ્યા છે, પણ મહદઅંશે ગુજરાતીઓની જેને કહેવાય કે એક પ્રકારની પસંદગી તે આર્મીમાં જવા માટે કે નેવીમાં જવા માટે કે એરફોર્સમાં જવા માટે નથી હોતી અથવા ઓછી હોય છે કે નગણ્ય હોય છે. અને એટલે અમે એક આયામ હાથમાં લીધો છે. આપણે સૈનિક એકેડેમી ખડકવાસલામાં કઈ રીતે દાખલ થઈ શકાય એ વિશેની ચર્ચા કરી. ગુજરાતમાં આવેલી છે, જામનગર પાસે જ આવેલી છે, અને છતાં આપણે એમાં જોડાતા નથી. આ જે છે એ સૈનિક સ્કૂલ બાલાચડીની વાત હતી. મેં મારાથી ભૂલથી સૈનિક એકેડેમી બોલાઈ ગયું. સૈનિક સ્કૂલ બાલાચડી છે, એમાં પ્રવેશ અને એની પરીક્ષાઓ અંગેની તો વાત આપણે કરી. હવે વાત કરવી છે મિલિટરી સર્વિસીસમાં કઈ રીતે જોડાઈ શકાય, ઓફિસર કઈ રીતે બની શકાય, નેતૃત્વ કઈ રીતે પૂરું પાડી શકાય, શું કરવું જોઈએ એના માટે. અને એ નેતૃત્વ પૂરું પાડવા માટે ગુજરાતીઓમાં એમાં પસંદ થવા માટેની માહિતી નથી હોતી, એમની એ માટેની તૈયારી નથી હોતી, કે ક્યાંક શારીરિક ક્ષમતાના ધોરણો અને જેને રફ એન્ડ ટફ લાઈફસ્ટાઈલ કહેવાય એવી એકદમ કસોટીપૂર્ણ પરિસ્થિતિમાં અત્યારે ચીન સામે જે આપણી સેનાઓ ગોઠવાઈ છે હિમાલયની ઊંચાઈઓ પર, ભયંકર પવન ચાલતો હોય, -20, 24, 30 ડિગ્રી સુધી એનો શૂન્યથી નીચે તાપમાન જાય, જે કંઈ મિલિટરીને અહીંથી પુરવઠો પૂરો પાડ્યો છે એ ઉપર જ ચલાવવાનું, અને એના માટેના વિશિષ્ટ કપડાં ના હોય તો ઠરીને ઠીકરું થઈ જવાય. આપણે એકાએક જરૂરિયાત ઊભી થઈ એટલે એકાએક કપડાં ખરીદવા પડ્યા. હજુ પણ આપણા જવાનોની આપણે તારીફ કરવી જોઈએ કે પ્રમાણમાં એમની પાસે જે સવલતો હોવી જોઈએ તે સવલતોમાં હજુ પણ ઉણપો છે. એકાએક જરૂરિયાતો ઊભી થઈ, ભારત સરકારનો સંરક્ષણ મંત્રાલય પણ કદાચ એ તાત્કાલિક જે વ્યવસ્થા કરી શક્યું હશે એ ઉપરાંતની વ્યવસ્થા થશે. પણ સેનામાં જોડાયેલો માણસ એમ ના કે મારી પાસે આ નથી માટે હું મોરચા પર ઊભો નહીં રહું. આ પરિસ્થિતિમાં આપણે ક્યાં પાછા પડીએ છીએ? કેમ ગુજરાતના માથે આ નાલેશી છે? કેમ ગુજરાતના માથે આ નામોશી છે કે ગુજરાતીઓ સૈન્યમાં નથી જતા? એ સંદર્ભમાં એક પરિસ્થિતિ કદાચ એવી પણ હોય કે આપણે દેશનો ત્રીજા ભાગનો દરિયો ધરાવતું રાજ્ય છીએ. એક જમાનામાં ગુજરાતીઓ 7 સમંદર પાર વેપાર કરતા હતા. એક જમાનામાં કચ્છમાં જખૌમાં બનતા વાણ એ દરિયો ખેડીને છેક જાવા, સુમાત્રા, બોર્નિયો અને આ બાજુ આફ્રિકાના દેશોમાં પહોંચતા હતા. શેઠ નાનજી કાળીદાસની અનુભવ કથા વાંચીએ કે ગુણવંતલાલ માધવલાલ આચાર્યના સરફરોશ, હરારી, દરિયાલાલ જેવા પુસ્તકો વાંચીએ, અથવા પહેલી મહિલા કમાન્ડર વાણની, જેણે વાણના કમાન્ડર તરીકે, વાણના કપ્તાન તરીકે વાણ હંકાર્યું અને વિદેશ સાથે
સંપર્ક કર્યો, વેપાર કર્યો એ કબી મીઠું કસ્ટા, એ કચ્છની દીકરી હતી. આ બધા નામો ક્યાંક ક્યાંક આ નભો આકાશમાં ક્યાંક તેજસ્વી તારલા જેવા ચમકે છે, પણ ઘણી બધી જગ્યા છે એમાં. બીજી એક વાત કેવી છે કે બેરોજગારી અત્યારે સામાન્ય રોગ છે દેશમાં. બેરોજગારી માટે હવે કઈ નવાઈ નથી રહી. ભણેલો શિક્ષિત બેરોજગાર એ શબ્દ હવે આપણને કોઠે પડી ગયો છે. પણ આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં જગ્યાઓ દર સાલ જોઈએ તેટલા કરતા વધારે તમને મળી જ રહે, જો તમારામાં ક્ષમતા હોય અને તમારામાં એની પરીક્ષાઓ પાસ કરવાની તૈયારી હોય તો. એટલે આ ક્ષેત્રમાં આપણે કેમ નથી જતા એનું કારણ જો માહિતી અને માર્ગદર્શનનો અભાવ હોય તો અમને એ આપણા એક સમયે કોસ્ટગાર્ડના વડા રહી ચૂકેલા સક્સેનાજીએ આ વિષય તરફ વિચારવા માટે પ્રેર્યા. અને એ અહીંયા આ સેવાઓમાં કઈ રીતે જોડાઈ શકાય એ માટેની સરસ મજાની વેલ ઇક્વિપ્ડ તાલીમ આપતી એકેડેમી ચલાવે છે. બીજે ક્યાંય કોઈ ખાનગી સંસ્થા પાસે જે ટેસ્ટમાંથી પસાર થવું પડે, જે કસોટીમાંથી પસાર થવું પડે, હર્ડલ્સની હોય કે દોડ, વિઘ્ન દોડ હોય કે લેડર પર ચડીને બીજી બાજુ ઉતરવાનું હોય કે દિવાલ પર ચડીને કૂદી પડવાનું હોય, આ બધી જ સવલતો સાથેની ડિફેન્સની સેવાઓ માટેની તાલીમ આપતી એકેડેમી સક્સેનાજીએ કોસ્ટગાર્ડના વડા તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે, અમદાવાદને પોતાનું વતન બનાવ્યું છે અને અહીંયા એ ચલાવે છે. આપણી સાથે જોડાવાના છે જેના નામથી આપણે ગુજરાતીઓને ગૌરવ થાય, રિટાયર્ડ નેવી કોમોડર ઉત્પલભાઈ વોરા. નવા નથી ગુજરાત સમાચાર માટે, પણ આપણું ગૌરવ છે એટલા માટે એમના નામનો ઉલ્લેખ કરવાનો તો મને જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે જાણે મને કંઈક આમાં સુરાતન ચડતું હોય એટલો બધો આનંદ મનમાં થાય છે કે જ્યારે ઉત્પલભાઈનું નામ બોલવાનું હોય કે કેદાર ઠાકરનું નામ બોલવાનું હોય, લાગે કે આપણા ગુજરાતીઓ પણ કોમોડોરના સ્તર સુધી જઈ શકે અને પોતાના વીરત્વનો અને શૌર્યનો પરચો સેનામાં અથવા નેવીમાં બતાવી શકે, એરફોર્સમાં બતાવી શકે. ત્રીજા છે રિટાયર્ડ કર્નલ રોહિત દેવ. કર્નલ રોહિત દેવ આપણી સાથે અગાઉ જોડાયા હતા, આજે ફરીથી આપણી સાથે જોડાય છે. ત્રણેય અધિકારીઓને આ બધી જ જળોજથામાંથી પાર થઈને કઈ રીતે અધિકારી સુધી પહોંચાય એનો અનુભવ છે અને એટલે માર્ગદર્શન આપવા માટે આનાથી ઉત્તમ પેનલ આપણને કોઈ મળી શકી ના હોત. યુવાનો માટે રોજગારીની દર્શક મિત્રો વ્યાપક તકો ડિફેન્સ ક્ષેત્રે રહેલી છે. કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસની પરીક્ષા યુપીએસસી દ્વારા લેવાય છે. આ પરીક્ષામાં લેખિત અને એસએસબી એટલે સર્વિસ સિલેક્શન બોર્ડનો ઇન્ટરવ્યુ છે જેમાં ફિઝિકલ ફિટનેસની પણ ચકાસણી આવી જાય છે. આ ઉમેદવારો પસંદ થાય ઇન્ડિયન મિલિટરી એકેડેમી, ઓફિસર ટ્રેનિંગ એકેડેમી, ઇન્ડિયન નેવલ એકેડેમી અને ઇન્ડિયન એરફોર્સ એકેડેમીમાં જોડાવાની એમને તક મળે છે. લો ઓફિસરની જગ્યા માટે પણ રિક્રુટમેન્ટ થાય છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરે છે. બાય ધ વે, હવે સશસ્ત્ર દળોમાં જોડાવા માટે મહિલા હોવું એ હવે કોઈ તકલીફની વાત નથી. જે રીતે બીજા બધા પણ પસંદ થઈને જોડાઈ શકે છે તે રીતે બહેનો પણ આ સેવામાં જોડાઈ શકે છે, ઓફિસર બની શકે છે. ડોક્ટરો માટેનું રિક્રુટમેન્ટ અલગથી થતું હોય છે. મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ MES એ માટેનું EMI ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસીસનું રિક્રુટમેન્ટ પણ થતું હોય છે. કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાય છે. આ પરીક્ષા માટેનું નોટિફિકેશન ઓક્ટોબર અને જૂન મહિનામાં રિલીઝ કરવામાં આવે છે, હમણાં આવ્યું છે અને નવેમ્બરની કંઈક 17 તારીખ કે એવી એની અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે. કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસની પરીક્ષા ફેબ્રુઆરી અને નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે. આ પરીક્ષામાં માત્ર ગ્રેજ્યુએટ અને લગ્ન ન કર્યું હોય તેવા અનમેરિડ ઉમેદવારો બેસી શકે છે. આ પરીક્ષામાં પાસ થનારનું ઇન્ટરવ્યુ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેવાય અને ત્યાર પછી આગળનું એમની જે તાલીમ છે
એ જે બ્રાન્ચમાં એ જવા માંગતા હોય, જે એકેડેમીમાં જોડાવા માટેની એમણે પરીક્ષા અને લાયકાત મળી હોય તે એકેડેમીમાં એને જોડવામાં આવે છે. શારીરિક ફિટનેસ તો ક્રાઇટેરિયા છે જ, પણ હાથ અથવા કોણી સુધીના ભાગે નાનું કંઈ ટેટુ કરાવ્યું હોય તો જુદી વાત છે. શરીર પર ટેટુ કરાવ્યું હોય તો આ સિલેક્શનમાં બાધારૂપ નીવડે છે. એટલે શરીર ઉપર કોઈ પણ કાયમી રહી શકે એવા ટેટુ ચિતરેલા ન હોવા જોઈએ. એક અપવાદ મેં તમને કહ્યો કે હાથ ખૂણે સુધીના ભાગ ઉપર નાનું ટેટુ કરાવેલું હોય તો એને બહુ પેલો ગણતા નથી. બીજી કોઈ રીતે ફિઝિકલ ફિટનેસમાં બાધારૂપ કોઈ તકલીફ ના હોવી જોઈએ, એટલે મેડિકલ એક્ઝામ પણ પછી પસાર કરવાની આવે. આ બાબતો અંગે આપણે આજે ચર્ચા કરવાની છે. પણ એ ચર્ચાની શરૂઆત કરતા પહેલા, કારણ કે ગુજરાતીઓ આ વાત આવે ને ઘણી બધી જગ્યાએ, એટલે પહેલા કે શું એવી જોખમી નોકરીમાં જવું છે, ઘરે ક્યાં ખાવાની તકલીફ છે, શું કરવા આમાં આર્મીમાં કે નેવીમાં કે આમાં જઈને આ જોખમવાળા ધંધામાં પડવાનું, આપણે જોખમવાળી સેવામાં પડવાનું. ત્યારે મારે આ જે લોકો આવું કહેતા હોય છે ને તેમની આંખો ઉઘાડવા માટે હું એક થોડાક આંકડા એમની સામે મૂકવા માંગુ છું. મૃત્યુનું કારણ 2019ના વર્ષના આંકડા છે. હૃદયરોગથી આ દેશમાં 17 લાખ લોકો મર્યા, કેન્સરથી 7,84,000 લોકો મર્યા, રોડ એક્સિડન્ટથી 1,54,735 લોકો મર્યા. 2019માં શહીદ થયા જવાન 78 અને 1988 થી 2019 સુધીમાં 6,530. એની સરખામણીમાં આ છેલ્લા 6 મહિનામાં COVID-19 1,24,000 લોકોને પાડી દીધા. એટલે આપણે રોડ અકસ્માત થાય છે તો વાહન ચલાવવાનું છોડીને જ દેતા. રોડ અકસ્માતમાં ખાસા ગયા એક વર્ષમાં 1,54,732 લોકો 2019માં મર્યા. કેટલાય પોતાની કાર ચલાવવાનું કે મોટર બાઇક ચલાવવાનું છોડી દીધું. દરેક ક્ષેત્રને પોતાની મર્યાદાઓ હોય છે, દરેક ક્ષેત્રને પોતાના જોખમો પણ હોય છે. ક્યાંક લડાઈમાં લડતા જવાન શહીદ થાય એ તો દેશ માટે થાય છે. રશિયામાં તો એવી પ્રથા છે કે લગ્ન પછી નવવધુએ અને વરરાજાએ એ શહેરમાં જે શહીદ સ્મારક હોય ત્યાં જઈને એને પુષ્પો અર્પણ કરવા પડે છે અને એ લોકો આભાર માને છે કે તમે અમારા માટે લડ્યા, તમે અમારા માટે તકલીફો વેઠી, તમે અમારા માટે બલિદાન કર્યા, માટે અમે આજના સુખી અને સમૃદ્ધ રશિયામાં રહી શકીએ છીએ. આ વાત સુધા મૂર્તિએ એમની પુસ્તક હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડમધર ટુ રીડ એન્ડ સમ અધર સ્ટોરીઝ માં ઉલ્લેખ એમણે કર્યો છે. એટલે જે દેશ પોતાના લશ્કર માટે અભિમાન નથી ધરાવતું, જે દેશના લોકોને પોતાના શહીદો માટે, એમના ઇતિહાસ માટે ખબર નથી, એ દેશનો ઇતિહાસ ક્યારેય રચાતો નથી. અને એટલા માટે એવું કહેવાય છે કે હિસ્ટ્રી રિમેમ્બર્સ ધોઝ હુ રિમેમ્બર ધ હિસ્ટ્રી. આપણે આ બધી વાતો પછી કરીશું. शुरू करिए चर्चा की शुरुआत. सक्सेना साहब आपसे करेंगे. आप हमारे पास स्टूडियो में मौजूद है. हमारे बाकी के दो रिस्पेक्टेड गेस्ट बाहर से जुड़ गए हैं, तो आपसे शुरुआत करेंगे. आप ये जो मैंने चर्चा की शुरुआत की है उस मुद्दों को मद्देनजर रखते हुए जो भी आपको बात करनी है, द फ्लोर इज योर्स. बहुत बहुत धन्यवाद हमको ये अवसर देने के लिए. अभी हाल में भारत सरकार ने यूनियन पब्लिक सर्विस कमीशन के द्वारा कमांड डिफेंस सर्विसेज का जो नोटिफिकेशन है वो जारी किया है. इसमें 28 अक्टूबर से 17 नवंबर तक आप आवेदन कर सकते हैं ऑनलाइन. इसके लिए आर्मी, नेवी और एयरफोर्स में ऑफिसर्स की भर्ती के लिए आप आवेदन कर सकते हैं ऑनलाइन के लिए. फीस बहुत कम है, 200 रुपये की फीस है, और जो रिजर्व कैटेगरी में है उनके लिए कोई फीस नहीं है. आर्मी के लिए इसमें 100 लोगों की भर्ती होगी. नेवी के लिए कुछ कम है और एयरफोर्स के लिए उससे कम. इसमें 3 तरीके के पेपर होते हैं आर्मी और एयरफोर्स. नेवी के लिए इंग्लिश में, एलिमेंट्री मैथमेटिक्स और जनरल नॉलेज. लेकिन जो आयु सीमा है
वो 19.5 साल से लेकर के 24 साल तक के लिए आप अप्लाई कर सकते हैं। नेवी के लिए आपको इंजीनियर की डिग्री होनी चाहिए। एयरफोर्स के लिए आपको कोई भी डिग्री हो, चाहे वो इंजीनियरिंग की डिग्री हो या साधारण डिग्री हो, उसमें 60% नंबर होने चाहिए। लेकिन 10+2 लेवल पे आपके पास फिजिक्स और मैथमेटिक्स होना जरूरी है। ये सर्विस में आर्मी, नेवी, एयरफोर्स तीनों के लिए ऑफिसर्स के चयन करने का एक माध्यम है और मैं समझता हूँ सबसे आसान माध्यम है, क्योंकि अगर आप आर्ट्स के ग्रेजुएट हैं, चाहे साइंस से ग्रेजुएट हैं या कॉमर्स से ग्रेजुएट हैं, आर्मी के लिए आप अप्लाई कर सकते हैं। इसमें आपके पास परसेंटेज की कोई आवश्यकता नहीं है, आपको केवल पास होना चाहिए। और पास होने के साथ साथ आपको अपने जो कंबाइंड डिफेंस का एग्जाम है, जो यूनियन पब्लिक सर्विस कमीशन कराती है साल में 2 बार, इस बार 7 फरवरी को होगा 2021 में, और उसकी भर्ती हो जाएगी आपकी जुलाई 2021 में। तो उस इम्तहान में अगर आप अपने आप को उत्तीर्ण कराते हैं और मेरिट में आते हैं तो आपका चयन होगा सर्विस सिलेक्शन बोर्ड के इंटरव्यू के लिए। ये हिंदुस्तान का अपना अलग तरीके का इंटरव्यू है, 5 दिन चलता है, 2 स्टेजेस में होता है। पहले स्टेज में स्क्रीनिंग होती है और दूसरे स्टेज में जो 4 दिन होते हैं उसमें उसका इंटरव्यू होता है। उसमें साइकोलॉजी, ग्राउंड टेस्टिंग ऑफिसर के द्वारा और इंटरव्यू के द्वारा आपका चयन होता है। इसमें यह देखा जाता है कि कैंडिडेट में ऑफिसर लाइक क्वालिटीज कितनी हैं, और पूरा इंटरव्यू, पूरा सर्विस सिलेक्शन बोर्ड का इंटरव्यू ऑफिसर लाइक क्वालिटीज को देखने में ही होता है। वो जितना अच्छा आप दिखा सकेंगे साइकोलॉजी के माध्यम से, ग्राउंड टेस्टिंग ऑफिसर के द्वारा जो कार्य होता है उसके द्वारा, या इंटरव्यू में वार्तालाप के द्वारा जो कि 30-35 मिनट चलता है, उसके बाद आपका आकलन होता है। और आकलन होने के बाद अगर आप ठीक पाए जाते हैं तो आपका सिलेक्शन घोषित किया जाता है और उसके बाद आपका मेडिकल होता है। मेडिकल होने के बाद आपको शॉर्ट लिस्ट कर लिया गया है, लेकिन आपका सिलेक्शन तभी होगा जब मेरिट में आप आएंगे। तो यहां हम अपने सारे मेधावी युवकों को बोलना चाहते हैं कि ये इम्तिहान केवल पास करने माध्यम मात्र नहीं है, इसमें आपको हर इम्तिहान में उतने स्कोर लाना है रिटर्न और एसएसबी में, ताकि आप मेरिट में आ सकें। अगर आप मेरिट में नहीं आए तो कोई मतलब नहीं है। तो करना क्या चाहिए? करना ये चाहिए कि जो इंग्लिश, एलिमेंट्री मैथमेटिक्स और जनरल नॉलेज है, जनरल नॉलेज तो एक ओपन सब्जेक्ट है, कहां से पूछा जाएगा, कहां तक पूछा जाएगा, इसकी कोई था नहीं है। तो ये सतत आपको तैयार करते रहना है। इंग्लिश ग्रामर है, वो आप कुछ समय, महीने 2 महीने में तैयार कर सकते हैं, लेकिन उसमें अगर प्रवीणता लानी है तो अधिक समय देना पड़ेगा। गणित हाई स्कूल लेवल की गणित है और ये आप आसानी से उसका इम्तिहान दे, तैयारी करके इम्तिहान दे सकते हैं, और अगर आपने ये दिया तो भविष्य आपका बहुत अच्छा। आर्थिक रूप से जिस दिन आप कमांड डिफेंस सर्विस के द्वारा आर्मी, नेवी और एयरफोर्स की एकेडमी में चले गए, सब कुछ सरकार का 56,100 रुपए का जो बेसिक पे है वो आपको एज ए स्टाइपेंड पहले महीने से मिलना शुरू हो जाएगा, जब तक कि आप ट्रेनिंग पूरी नहीं करते। फर्स्ट कमीशन आपको नहीं मिल जाता। जब कमीशन मिल जाएगा तो और अलाउंसेस के द्वारा मिलकर के लगभग 1 लाख रुपए की तनख्वाह आपकी हो जाएगी। अब आप मुझे ये बताइए, इतनी कम उम्रें, इतनी अच्छी तनख्वाह सरकार आप कहां से लेके आएंगे? लेकिन उसके लिए ये आसानी से नहीं होगा, आपको मेहनत करनी पड़ेगी, और मेहनत करने के लिए आपको एक जुनून भी पैदा करना पड़ेगा, और उसके लिए आप मेहनत करें और हम सब साधन आपके पास मुहैया होंगे और हम तैयारी कराएंगे। दर्शक मित्रों, 1 लाख रुपया कमीशन થઈ જાય ત્યારે એને જોઈન થાય એકેડેમીમાં એટલે 56,000 રૂપિયા, 56,100 રૂપિયા મળે। એટલે ગુજરાતીઓ પૈસાની દ્રષ્ટિએ ગણતરી કરતા હોય તો ખોટું નથી, પણ હું એવું માનું છું કે
દેશની સૈનિક સેવાઓમાં, સશસ્ત્ર દળોમાં કોઈ માણસ માત્ર પગાર માટે જોડાતો નથી. પગાર માટે પોતાની જાતને આટલી ઠંડીમાં દુર્ગમ ઊંચાઈઓ પર મોતનો સામનો કરીને કોઈ માણસ ક્યારે પણ કામ કરી શકે નહીં. એ એટલા માટે જોડાય છે કે એના દિલમાં એક ઊંડી દેશદાસ છે. એના માટે ત્રિરંગો એ સર્વસ્વ છે અને ભારતની ભૂમિ એ એના માટે પૂજનીય છે. એનો એકે એક ચોરસ ઇંચ એ એના માટે એ તીર્થક્ષેત્ર સમાન છે. એટલે આ બધી બાબતોની સાથે આ ધગશ મનમાં હોવી જોઈએ. કોઈ ફાયર બ્રિગેડનો અધિકારી ફાયર બ્રિગેડમાં પૈસા માટે નથી જોડાતો. જ્યારે ભયંકર આગ ધૂ 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 કરતી લાગતી હોય ત્યારે આગમાં જઈને બચાવી આવે છે, ત્યારે એ પૈસા માટે નથી જોડાતો. તમારા દિલમાં દેશ માટે દેશદાજ હોય અને આમાં જવું હોય તો આ સેવાઓ તમને બીજું બધું તો આપશે જ, પણ ગમે ત્યાં જઈને ઉભા રહેશો ને તો તમને લોકો માનની નજરે જોશે. મૂળ વાત એ છે. આજે પણ આપણે મિલિટરી અધિકારી હોય, એરફોર્સના અધિકારી હોય, નેવીના અધિકારી હોય, એ નિવૃત્ત થયા પછી પણ આપણે એમને જોઈએ છે તો એમને એક ઋતુઓ હોય છે, એમની એક શાન હોય છે. વ્યક્તિત્વ ઘડતરની આનાથી મોટી સંસ્થા બીજી કોઈ પણ નથી. અને એટલે એમાં જોડાવા માટે ગુજરાતીઓએ તો ખાસ વિચાર કરવો જોઈએ. અને ગુજરાત સરકારે એના માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી કરી છે, બરાબર છે, પણ એ સિવાય પણ જે કંઈ તાલીમ માટેની વ્યવસ્થાઓ અને એને શરૂઆતથી જ હાઈસ્કૂલ લેવલથી જ સિલેક્ટ કરીને એનસીસીની સી સર્ટિફિકેટ સુધી લઈ જવા માટેની જે વ્યવસ્થાઓ છે એના ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી બને છે. જોઈએ આપણે, સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેકનો. બ્રેક પછી આ ચર્ચા આગળ વધારતા આપણે જઈશું કર્નલ દેવ પાસે અને સાંભળીશું એમની પાસેથી કે એ કેમ ગયા આ સેવામાં, એમને કેમ પસંદગી કરી, એમનો બેકગ્રાઉન્ડ શું છે, શું અભ્યાસ કર્યો છે, કઈ રીતે એમને આ કેરિયર અપનાવવાનું મન થયું અને ત્યાર પછીના એમના અનુભવો કેવા છે. સાંભળીશું કર્નલ દેવ પાસેથી અને પછી કર્નલ દેવ પછી આપણે જઈશું આપણા પોતાના આઇકોનિક એવા કોમોડર ઉત્પલભાઈ વોરા પાસે. મેં જાણી જોઈને ઉત્પલભાઈને છેવાડે રાખ્યા છે કારણ કે આપણા છે, આ બંને મહેમાનો છે. એટલે ગુજરાતી આતિથ્ય સત્કારમાં અને મહેમાન નવાજીમાં નથી માનતો એવું ના લાગે, માટે ઉત્પલભાઈ માફ કરજો, આપને આજે ગુજરાતી તરીકે થોડોક ડિસએડવાન્ટેજ થયો છે, ડિસ્પાઇટ ઓલ ધી કેપેબિલિટીઝ ધેટ યુ ડિઝર્વ એન્ડ યુ હેવ. રોકાઈએ આપણે એક નાનકડા બ્રેક માટે. દર્શક મિત્રો, મળીએ બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, એક અનોખી અને કલ્પના બહારની દુનિયામાં હું તમને લઈ જઈ રહ્યો છું. ગુજરાતીઓ એ સશસ્ત્ર દળોની દુનિયા વિશે વિચારતા થાય એ અમારો ગુજરાત સમાચાર ટેલિવિઝન થકી પ્રયાસ છે. વધુ કોઈ પૂર્વ ભૂમિકા વગર હું જઈશ कर्नल देव पास. देव साहब, आपसे पूछना है हमें कि आपका बैकग्राउंड क्या है और आपने कैसे इस सर्विसेज में जाने का तय किया. क्या फैमिली बैकग्राउंड था, फैमिली में से कोई लोग थे, या तो आप फिर वैसे ही अपने आप प्रोत्साहित हुए जाने के लिए, या आपकी मंशा थी, आप सिलेक्ट हो गए. क्या क्या किस तरह से आप सिलेक्ट हुए और उसके बाद में क्या आपको क्या लगा, आज क्या लगता है आपको? धन्यवाद विराज जी। पहले तो नमस्कार गुजरात। मैं बोलना चाहता हूँ कि मैं एक सेकेंड जनरेशन, मैं अपने आप को 2.5 बोलता हूँ, क्योंकि मेरे घर में हमारे जो पिछला जो था जनरेशन, उसमें मेरे ताऊ जी मतलब बड़े चाचा, छोटे चाचा और मेरे फादर तीनों आर्मी में थे, और जो उनसे सीनियर दो थे वो बिजनेस में, एक टाटा स्टील में और एक का खुद का प्राइवेट बिजनेस। तो जब मैं बचपन में पला और बड़ा हुआ तो मैंने सिर्फ मिलिट्री कंटोनमेंट देखा, और ना तक कि सिर्फ मिलिट्री कंटोनमेंट, मैंने गांव गलीचे हर जगह रहा हूँ छुट्टियों में, और मैंने इसके अलावा अपने जो टाटा बैंक थे उनके थ्रू कॉर्पोरेट सेक्टर में क्या क्या होता है उस
उसको भी काफी नजदीकी से देखा। ये पूरे का संचालन करने पे मेरा मन तकरीबन 9वीं 10वीं क्लास में बन गया था कि मैंने फौज में ही जाना है और उसमें भी सिर्फ आर्मी में जाना है। और यहाँ तक कि जब परीक्षाएं होती थी तो किसी कारणवश मेरे फादर का निधन हो गया, तो मैं ज्वाइन नहीं कर पाया था एनडीए उससे पहले, उनकी हेल्थ इश्यूज की वजह से। तो मेरी मदर थी, मैं था और मेरा छोटा भाई। तो मैंने फिर बोला कि मैं तो जाऊंगा फौज में, और मदर का साथ ओपन रहो, कुछ और भी देख लो। पर मेरी बिल्कुल अर्जुन जैसी आंख, अच्छी की आंख पे थी, और मदर ने बोला तो मैं आईआईटी का एग्जाम देने गया और एम्स का भी एग्जाम दिया। एम्स का एग्जाम मैंने आधा दिया, क्योंकि मैं उससे ज्यादा लिखता तो मैं पास हो जाता। और जो आईआईटी का एग्जाम था वो 2 पार्ट में होता था, एक छोटा लघु पार्ट, उसके बाद एक मेन इच्छा। लघु पार्ट दिया, मेन का मेरा कोई इच्छा, मानसिक इच्छा नहीं। तो लघु दे के बाहर निकल रहा था तो सामने से एक सज्जन आए, उन्होंने बोला कहाँ जा रहे हैं आप? तो मैंने कहा मेरा हो गया एग्जाम आज का। तो उन्होंने मेरा पेपर पढ़ा, और पेपर पढ़ के बोलते, सन आई विल इंश्योर यू विल कम टू आईआईटी दिल्ली। मैंने कहा सर आई एम इंश्योरिंग दैट आई डोंट गो टू आईआईटी दिल्ली। तो ऐसा हमारा वार्तालाप हुआ, और मैंने फिर बोला एनडी का एग्जाम। एनडी का एग्जाम देने जब गए तो उस टाइम दिल्ली में डीटीसी की बस चलती थी। एक एग्जाम दिया, जैसे कि बताया मेरे से परिचित सेना साहब ने, तो एक एग्जाम दिया हमने मैथमेटिकल एप्टीट्यूड टेस्ट वाला, और उसके बाद हम कुछ खाने पीने चले गए किसी छोटे से पास के होटल में। और डीटीसी बस चली नहीं, दोपहर के टाइम चलती नहीं थी उस टाइम पे, हमें ये ज्ञात नहीं था दिल्ली में। पैदल चल के आए इंग्लिश का एग्जाम देने, 45 मिनट लेट पहुंचे। 3 घंटे के एग्जाम में 45 मिनट लेट। जब तक हमने अपनी एंट्री पाई उस एग्जाम में तो 1 घंटा हो चुका। अंदर घुसे और ठीक 45 मिनट में वो एग्जाम दिया, और 1.25 घंटे बाकी थे, और बाहर निकल गया बोलते कि हमारा एग्जाम हो गया। तो वहां के जो थे इन्विजिलेटर, उन्होंने सोचा कि ये ऐसे टाइम पास करने आए हैं। वहां के जो सब्जेक्ट सोचा कि टाइम पास करने आए। तो ऐसे करके जर्नी बनी एनडीए में। बहुत जज्बा था एनडीए में। एनडीए में जब जाते हैं तो सुनने में आता था कि बहुत रगड़ा मिलता है। रगड़ा मतलब आपकी रैगिंग होती है, कॉलेज में होते हैं रैगिंग, ऐसे रगड़ा बोलते हैं। तो मेरे को बड़ा मजा आता था रगड़े में। मैं हर रगड़े में सबसे आगे जाके खड़ा हो जाता। और काफी मेरे से भी जो डबल वेट के लोग थे, मतलब जिनका सज्जन का वेट उस टाइम 100 कुछ होगा और मेरा वेट 40 कुछ था, तो तकरीबन 2.5 गुना ज्यादा वेट होता था। मैं हमेशा बोलता था कि मैं उसी को उठाऊंगा अपने ऊपर, और वैसे करके काफी ट्रेनिंग की और काफी ताकत बने। मेरा कोई हाइट और ज्यादा है नहीं, मैं पहले भी था, बट काफी संघर्षपूर्ण ट्रेनिंग की, काफी उससे जज्बा आया। और वहां ज्ञात हुआ जो मानव शक्ति है, जो मानसिक शक्ति है, जो फिजिकल शक्ति है, दोनों इंपॉर्टेंट है। और सबसे ज्यादा इंपॉर्टेंट है मानसिक शक्ति। अगर आपकी मानसिक जो शक्ति है वो ज्यादा है तो आप कोई भी फिजिकल जो आपके ऊपर कार्रवाई हो रही है उसको आप आराम से कर सकते हैं। आप पूरे दिन रगड़ा खाने के बाद आधा घंटा पढ़ाई करके एग्जाम भी पास कर सकते हैं। तो हमारे जब एनडी में जाते हैं तो बीए या बीएससी करना होता है जेएनयू से, और पढ़ाई होती है एनडीए के अंदर। और आप समझ सकते हैं कि सुबह आप उठते हैं 3 सवा 3 बजे, और अपने लिए भी चाय बनाएंगे, तैयार भी होंगे, अपने सीनियर को भी चाय लेके आएंगे, फिर साइकिल अपनी भी उठाएंगे और 10 सीनियर की साइकिल और उठा के रखेंगे। फिर एक हमारा प्रेयर सेशन होगा। उसके बाद पूरा दिन खाली घूमेगा, पीटी, ड्रिल, रगड़ा और खूब मौज मस्ती। और उसके बाद भी आपने वो एग्जाम पास करना है, क्योंकि वहां पे कोई आपको छूट नहीं है। तो आपकी सीजीपीए सेम वही प्रणाली है जो जेएनयू में होती है, 9 पॉइंटर से लेकर 3 पॉइंटर तक की कोई प्रणाली है। काफी संघर्ष किया। और फौज में ज्वाइन क्यों करना चाह रहा था, क्योंकि जब बचपन में था तो लगा कि यहाँ पे पढ़ाई वढ़ाई कम होती है। फादर जो हमारे थे, जो हमारे अंकल उंकल होते थे, तो काफी मौज मस्ती है, थोड़ी ट्रेनिंग करते हैं। ट्रेनिंग में भी उस टाइम पे शिकार होता था, कुछ होता था, तो उससे परमिटेड था। तो फौज में आ गए। फौज में आए तो मालूम पड़ा कि फौज में तो बहुत ज्यादा पढ़ाई है। हर एक लेवल पे एक कोर्स है। आपकी प्रगति करने के लिए आपको कोर्स में अच्छा करना पड़ता है। तो अच्छे करने की लत लग गई, तो अपने बैच में सबसे ऊपर पहुंच गए धीरे धीरे करके। और वो जो जब वो जज्बा जागा कि फौज में पढ़ाई है, तो काफी अजीब सा लगा शुरू में। और जबकि मैंने बीए किया था जेएनयू से, और मैंने इसी फौज में टैंक टेक्नोलॉजी का काफी अव्वल दर्जे का टेक्निकल कोर्स भी किया हुआ है। तो आप समझ सकते हैं कि किस तरह का माइंडसेट बन जाता है कि आप कुछ भी कर सकते हैं। और ये जो जज्बा है, और आप बात कर रहे थे इससे पहले कुछ पैसों की, कुछ पैसे मिलते हैं, बट बड़ा खुशी हुई जान के कि स्टाइपेंड मिलता है आजकल। हमारे जमाने में ऐसा कुछ नहीं मिलता था, पर जब आपने ज्वाइन किया तो मात्र 8,000 कुछ रुपए तनख्वाह होती थी। और उसमें से भी क्या होता था कि एक प्रोविडेंट फंड टाइप अगर आप बोले तो फौज का कट्टा डीएसओपी बोल, वो कटवाना होता था। तो मेरे ऐसे लोगों ने कटवाया बिल्कुल भी नहीं। बट 6 महीने बाद जो हमारा जो पे मास्टर है सीडीए, वो अपने आप ही कुछ प्रतिशत 600 कुछ रुपए काट देता था। उसके लिए भी मेरा एक बार मेरे कमांडिंग ऑफिसर को मार्चअप हो गया कि तुम कैसे हो, तुम पैसे नहीं बचा रहे,
ऐसे करके बात हुई। और मैं अपने फादर की किसी यूनिट में गया था, तो वहां जो मेरे से बुजुर्ग लोग थे, मेरे जो कमांडिंग ऑफिसर ट्वेंटी थे, वो मेरे फादर के जूनियर ऑफिसर थे। जो मेरा उनका इक्वेशन था, वो मेरे फादर और उनका इक्वेशन हुआ करता था किसी जमाने में। तो समझ सकते हैं किस तरह की बॉनोमी बोलते हैं इंग्लिश में, किस तरह का वातावरण होगा। उसमें पला बड़ा, काफी मेहनत थी, काफी संघर्ष थी। और उसके बाद मैंने 2018 में फौज से अपना पीएमआर लिया। पीएमआर पे क्यों लिया? इसलिए नहीं लिया कि फौज में कोई प्रॉब्लम है। फौज में मैंने बहुत मजे किए, बहुत संघर्ष किया। फिर मैंने सोचा एक दिन बैठे बैठे, क्योंकि 2014-15 में बराक ओबामा होते थे हमारे यूएस के एक प्रेसिडेंट, तो वो 24 घंटे में जब भी उनकी सीएनएन में फोटो देखो, कभी कुछ काम कर रहे हैं, कभी कोई मीटिंग अटेंड कर रहे हैं, कभी कोई डिस्कस कर रहे हैं, और रात को बैठ के 20 बच्चों के साथ खाना भी खा रहे हैं किसी होटल के अंदर। तो मैंने कहा अगर ये सबसे बड़ा जो लीडर बोलते हैं विश्व का, उसके पास 24 घंटे हैं, तो मैं आगे जाके 24 घंटे में क्या करूं? तो उस प्रयास से मैंने सोचा कि मैं 10 घंटे लगाऊं। 10 घंटे में मैं आजकल रिन्यूएबल एनर्जी सेक्टर में हूँ, टीवी पे आके बात करता हूँ, यूथ से बात करता हूँ, कुछ लेखन करता हूँ, और साथ में ही मैं ऐसा बोलते स्मार्ट सिटी वाले कमेटी में हूँ, फिक्की की 2 और कमेटी में हूँ। तो ऐसा करके अपने आप को बनाया है। और ये मैं बना सिर्फ एक ही कारण से हूँ, क्योंकि जिस तरह का हमारा रूटीन फौज में था, जिस तरह के संघर्ष थे, जिस तरह की चुनौतियां थी, और जिस तरह का जज्बा था उन चुनौतियों को पूरा करने का, जो फौज पैदा करवाती है आपके अंदर, वही आदमी सक्षम हो सकता है जो डिसिप्लिन हो, जो मल्टीटास्किंग हो, और जो मल्टीपल प्लेटफॉर्म पे अपनी छवि को दिखा सकता हो। तो ये एक सोच है मेरी। और मैं समझता हूँ कि जब आपके जैसे जो नागरिक है, जो यूथ है गुजरात के, जब आप आगे बढ़ के फौज में जाएंगे, आप कुछ भी सिलेक्ट करिए, मैं नहीं कह रहा कि आप परमानेंट कमीशन लीजिए, आप शॉर्ट कमीशन लीजिए। आप सोचिए कि ठीक है मैंने वापस आके अपने फादर का बिजनेस ही संभालना है, तो फिर भी आप 5 साल के लिए फौज में जाइए, जाके अपना डिसिप्लिन, सेल्फ डिसिप्लिन, जज्बा, अपने आप को चैलेंज कीजिए। और जिन चुनौतियों से आप गुजरेंगे, चाहे आप मैन मैनेजमेंट बोलें, रिसोर्स मैनेजमेंट बोलें, टाइम मैनेजमेंट बोलें, ये 3 जो बुनियादी प्रिंसिपल हैं आपके फादर के बिजनेस के, उनको आप अपने फादर से अच्छा चलाएंगे अगर आप फौज के थ्रू होके जाएंगे। तो ये मेरा मानना है कि जो ये फौज है, ये एक वे ऑफ लाइफ है। इसको आप सिर्फ पैसे के नजरिए से एक नौकरी के तौर पर मत देखिए, एक ऐसा माहौल के तौर पे देखिए, वातावरण के तौर पे देखिए, जो आपको बिल्कुल एक सोने टाइप खींच के बाहर निकालेगा जमीन से, और आपको उभर के आगे लाएगा एक नागरिक के तौर पे, एक अच्छे डिसिप्लिन नागरिक के तौर पे। और अगर आप उसके बाद एंटरप्रेन्योर बनना चाहें, आप एंटरप्रेन्योर बनिए। आपको कोई और अच्छी नौकरी करनी है कॉर्पोरेट सेक्टर में, आप करिए। आपने और पढ़ाई करनी है बाहर निकल के, आप वो भी करिए। तो चुनौतियों का कोई कमी नहीं है हमारे लाइफ में, और ना ही फौज में। मैं समझता हूँ कि मेरा आपसे खाली इतना ही एक उद्देश्य होगा, क्योंकि मैं एक यंग रिटायर्ड ऑफिसर हूँ, मैं उतना कोई वृद्ध आदमी हूँ नहीं, तो मैं आपको कोई और लेक्चर नहीं दे सकता, बट आपको इतना मोटिवेट कर सकता हूँ कि आप अपना जो मानसिक आपका जो आपकी जो संतुलन है, उसको इस तरह फोकस करिए कि मैंने एक अच्छा नागरिक बनना है। और उसके बनने के लिए अगर आपको फौज में कुछ छवि आपकी जाती है तो जाइए, बेशक जाइए। और अगर अच्छा लगता है तो आप एनडीए से जाइए, आप आईएमए से जाइए, आप टेक्निकल एंट्री स्कीम से जाइए, बहुत एंट्रीज हैं। और अगर आपको लगता है नहीं मैंने सिर्फ 5-7 साल करना है, तो आप सीधा ओटीए जाइए, ट्रेनिंग करिए। काफी आप देखते होंगे टीए में कितने लोग जाते हैं, वो भी डिसिप्लिन के तौर पे जाते हैं, तो वो भी एक फौजी टाइप की लाइफ है। सुनिए अपनी लाइफ, बट अगर आपने ये डिसिप्लिन लाइफ सुनी अगर 5 साल के लिए, तो आपके आगे आने वाले 50 साल जो आपके हैं संघर्ष के जिंदगी में, वो बहुत ही सिंपल हो जाएंगे। और उसके बाद की जो जिंदगी है, फिजिकल फिटनेस इतनी अच्छी हो जाती है, एक तरीका बन जाता है। और आप देखेंगे कि काफी 70 साल के भी हमारे वृद्ध है, वो साइकिल चलाते हैं 100 किलोमीटर 150 किलोमीटर डेली। तो ऐसी एक मानसिकता बन जाती है कि जिंदगी से संघर्ष करके, जिंदगी को एंजॉय करके आगे बढ़ने की। अगर आप ऐसा चाहते हैं, और जो भी एडवेंचर है, कैसिस का एडवेंचर लीजिए, रन ऑफ कच्छ का एडवेंचर लीजिए, आप रेगिस्तान का एडवेंचर लीजिए, आप हिल स्टेशन का लीजिए, आपको हर टाइप का टेरेन मिलेगा। और जब आप घर जाएंगे और कहानियां सुनाएंगे कि मैं बारामूला में था, मैं लद्दाख में था, मैं जैसलमेर में था, तो वो कहानियां जो हैं वो आगे की आने की पीढ़ियों को और प्रोत्साहित करेंगी, और देश के पक्ष में बातें करने को, समझने को उनको डालेंगी। और ऐसे ही हमारा देश आगे उभर के आएगा। तो अभी मैं इतना ही अपने आपको थोड़ा विराम दूंगा, 9:40 हो गए हैं। और व्यास जी अगर आप बुरा ना माने तो मेरे को 9:55 पे जाना पड़ेगा एक और टीवी चैनल पे। और अगर आप मेरा फोन नंबर भी अगर शेयर कर देंगे किसी युवक से जो जानना चाहता है फौज में, मैं ट्विटर पे हूँ, मेरे को फॉलो कर सकते हैं, मेरे से इंटरेक्ट कर सकते हैं। मेरे में कोई प्रॉब्लम नहीं है मेरे से बात करने में। मैं हर एक नागरिक से बात करता हूँ, और खास तौर पे वो नागरिक जो देश के लिए कुछ करने को तैयार हो, फौज में जाने को तैयार हो, और सच के साथ, इंटीग्रिटी और कैरेक्टर के साथ आगे उभरने को तैयार हो। मेरे जैसे जो सैनिक है, भूतपूर्व सैनिक, हम आपके साथ हैं, आपकी पूरी सहायता करेंगे। चाहे आपकी प्रिपरेशन भी क्यों ना करवानी हो, फोन पे बात करके या ट्विटर के ऊपर,
चाहे बेशक आपको एसएसबी के लिए क्यों तैयार कर रहा हो, हम आपके साथ अपनी जो एक्सपीरियंस है उसको शेयर करने को तैयार करेंगे। एक चीज खाली छोटे बोलूंगा, एसएसबी में कभी भी कोई ट्रेनिंग या सोच के मत जाए कि मैं ऐसी कोचिंग क्लास कर लूंगा तो मैं जाके वहां कुछ कर दूंगा, ऐसे नहीं होता। साथ साथ जैसे बताया साहब ने, OLQ देख रहे हैं और ये भी देख रहे हैं कि आप में कितनी ट्रेनेबिलिटी है। ये एक बहुत ही बड़ा फैक्टर है एक किसी युवक के लिए और फौजी के लिए। अगर आपकी क्वालिटी 10 ही है 20 में से कोई बात नहीं, बट जो इंपॉर्टेंट है वो है। बाकी में अगर आपको ट्रेन किया जा सकता है फौज के अंदर धीरे धीरे पोस्टिंग के साथ, ट्रेनिंग के साथ, तो वो ट्रेनेबिलिटी फैक्टर बहुत इंपॉर्टेंट फैक्टर है हमारे फौज में। और अगर वो आप में तो अच्छा है। मैं आपको एक उदाहरण दूंगा, जब मैं गया था एसपी देने के लिए तो GTO साहब जो सामने बोला, ग्राउंड टेस्टिंग ऑफिसर, उसमें मैं एक किसी ऑब्स्टिकल से नीचे गिर गया और मेरा पाँव मुड़ गया। तो मन तो कर रहा था रोने का, बच्चे तो थे ही, बट मैंने कहा नहीं, संघर्ष करेंगे तो दोबारा चलेंगे। 1 बार गया, 2 बार गया, 3 बार गिरा मैं, और फिर 4थी बार धीरे धीरे करके गया। और मेरे को वो GTO बोलता रहा कि बच्चे इसको छोड़ दो, बाकी 6 ऑब्स्टिकल कर लो। तो मैंने उसको क्लियर किया, मैंने उसके बाद सबको क्लियर किया और लास्ट ऑब्स्टिकल सिर्फ पहुंचा था, मैंने एक छोड़ दिया। तो मुझे लगा कि मैं पास ही नहीं होऊंगा, बट मैं पास हुआ। मैं पास इसलिए हुआ क्योंकि मेरी जो क्वालिटीज की जब बात करते हैं तो वहां उभर के आया कि बिल्कुल चैलेंजिंग तरीके से चोट खाने के बाद भी ये आगे बढ़ के आया और उसने उस ऑब्स्टेकल को पार किया, उसको छोड़ा नहीं, जबकि मौका दिया गया छोड़ने को। तो ऐसी अगर आपकी सोच है, मानसिकता है कि कुछ करना है, कुछ कर गुजरना है, या कुछ आगे जाके देश के लिए और उभर के करना है, तो तीनों परिस्थिति में अगर आप फौज में जाएंगे, कुछ छोटे समय के लिए या बड़े समय के लिए, आपकी चॉइस है, जरूर जाइए और हमारे देश का नाम और रोशन कर दीजिए। धन्यवाद। धन्यवाद देव साहब, आप हमारे साथ जुड़े। और मैं आपको ये कह सकता हूं कि कल ही मेरी फेसबुक पे आज की चर्चा को संक्षिप्त करके रखूंगा और आप तीनों महानुभावों से मेरी विनती है कि मुझे उसमें आपके संपर्क सूत्र रखने की अनुमति दे। तो किसी को आगे के लिए कोई मार्गदर्शन चाहे तो आपका संपर्क कर सकता है। तो ये आपकी बात बहुत अच्छी रही, धन्यवाद। दर्शक मित्रों, मूળ વાત જે દેવ સાહેબે કહીને એને એક નાની સરખી વાતમાં કેવી હોય તો આ જે સશસ્ત્ર દળો, મિલિટરી, નેવી કે એરફોર્સ, ये जीवन घड़तरनी जंगम विद्यापीठ है। वैसा एक छोटी चीज बोलूं, एक सेंटेंस है। जी जी। जब हम नेशनल डिफेंस एकेडमी में गए तो हम एक स्क्वाड्रन में, एक छोटी सी टुकड़ी होती है, स्क्वाड्रन बोलते हैं, आप तो कंपनी मान लीजिए जी, तो कंपनी में हम 16 थे और आज उन 16 में से सिर्फ 6 ने फौज छोड़ी है। 6 में से हम 5 एक कॉर्पोरेट सेक्टर कंपनी में है जो भारत की सबसे बड़ी आज के डेट में रिन्यूएबल एनर्जी सेक्टर में बायोमास बेस्ड कंपनी है। 5 के 5 उसके अंदर है और छठा जो है उसकी सिक्योरिटी एजेंसी है, वो हमारे साथ जुड़ा हुआ है हमारे को सिक्योरिटी देने के लिए। आप समझ सकते हैं कि फ्रेंड्स फॉर लाइफ का जो कॉन्सेप्ट है वो एनडी जैसी जगह से या किसी भी ट्रेनिंग एकेडमी से निकलता है और कैसे अभी आप देखिए हम अगले 20 साल कैसे साथ काम करेंगे। जी जी, धन्यवाद। वैसे अभी हमारा ग्रेजुएशन के 50 साल हुए गत साल, तो हमारा रीयूनियन हुआ था। तो मुझे आपसे कहने में गर्व है कि हमारे क्लासमेट में से एक कोमोडोर बने, कोमोडोर साहनी, एक आशीष चिटनीस कर्नल बने और एक मेजर शर्मा वो भी फौज में गए। तो 3 हमारे बंदे उस समय पे हमें रीयूनियन के टाइम पे मिले थे। बहुत आनंद होता है, हम जब भी पासिंग आउट परेड भी देखते हैं तो सर गर्व से ऊपर उठ जाता है। धन्यवाद। उत्पल भाई, તમારી પાસે आपसे बात करना है तो गुजराती में ही करना होगा, मगर आप गुजराती छो અને આ નેવીમાં કઈ રીતે પહોંચી ગયા અને ગુજરાતીઓને આપનો શું સંદેશ છે? જયનારાયણભાઈ, સક્સેના સાહેબે અને કર્નલ દેવ સાહેબે ઘણી બધી વાતો કહી છે અને ઘણી બધી ડેટાનો ગૂગલ પર અને બીજી બધી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સના કેટેલોગમાં એમાં અવેલેબલ છે, માટે આપણે એમાં નહીં જઈએ। પણ એક વસ્તુ મારે ચોક્કસ કહેવી છે કે ગુજરાતના છોકરાઓ દે આર સેકન્ડ ટુ નન, બટ ઓનલી થિંગ ઇઝ ધેટ કે એ જાતના એ જે એરિયાની અંદર કે જે પ્રોફેશન ઓફ આર્મ્સ કહેવાય એમાં જવા માટે હજી એ લોકોએ મન નથી બનાવ્યું ને મન બનાવી નથી શકતા। માટે નોર્ધન ઇન્ડિયામાં જુઓ કે જ્યાં આગળ હિમાલયન સેક્ટરમાંથી ભારત દેશે કેટલા બધા મોગલ એમ્પાયર્સને એ લોકોના ઇન્વેઝન જોયા અને જ્યારે પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવ્યું
અને આપણે મોગલોના હાથ નીચે ગુલામ થયા, એ જ પ્રમાણે સધર્ન ઇન્ડિયાની અંદર ફ્રેન્ચ અને પોર્ચુગીઝ ને એ લોકોએ આવીને દરિયામાંથી પણ આપણી પાસે ઉપર એટેક કર્યો અને ત્યાં આગળ પણ આપણે આપણી સોવરેન્ટી ગુમાવી. માટે જ્યાં જે લોકો આ જાતની પરિસ્થિતિનો સામનો કરીને એમાંથી ઉભરીને બહાર આવ્યા, એ લોકોને સોવરેન્ટી અને સાર્વભૌમત્વનો ઇમ્પોર્ટન્સ સમજાય. આજે પણ યુકેની અંદર નો પ્રિન્સ ઓર નો કિંગ can ever wear a normal 3-piece suit and go for a wedding, for his own wedding. He wears a uniform. Even today, Prince Charles is the de facto, he wears the, the uniform of a admiral of the navy. And Prince Charles, એના છોકરાઓ પણ વિલિયમ અને Andrews ને બધા, they have served mandatory period in the navy, army or the air force as such. So માટે તમે ડેનમાર્ક લો કે બીજા કોઈ પણ આજે કન્ટ્રીઝ લઈ લો, USA ની અંદર મોટા ભાગના સેનેટર્સ ને મોટા ભાગના પ્રેસિડેન્ટ્સ they have the ex army, navy or air force background. માટે ત્યાં આગળ લોકો પોતાના છોકરાઓને નેવલ એકેડમી કે એરફોર્સ ઓર આર્મી એકેડમીમાં જ્યારે જોઈન કરવા માટે જ્યારે જન્મે ત્યારથી એનો હેતુ બનાવે. સિમિલરલી આપણા નોર્ધન ઇન્ડિયાની અંદર પણ જુઓ, જ્યારે 5 છોકરા હોય, 4 છોકરા હોય, એમાંથી 3 છોકરાને મારે આર્મ ફોર્સિસમાં મોકલવા છે, એ પહેલેથી એની દ્રઢ માન્યતા બનાવી દે અને છોકરા જન્મે ત્યારથી તૈયાર થાય છે. અને આ બહુ જ એક સારી વસ્તુ છે. આપણે ગુજરાતની અંદર પણ હું અગેન એન્ડ અગેન કહું છું કે છોકરો એ 22 કેરેટ કે 24 કેરેટનું સોનાની લગડી છે. એ લગડી તમે આર્મ ફોર્સિસને આપી દો, પછી આર્મ ફોર્સિસ વિલ મેક શ્યોર કે એને ઘડીને એમાંથી ઘરેણું બનાવે અને એ ઘરેણું એવું બનશે કે જે દેશ એની પર ગૌરવ લેશે. કારણ કે જ્યારે 19 વર્ષ કે 20 વર્ષનો છોકરો આર્મ ફોર્સિસમાં દેશ માટે કંઈક મરી ફીટવાની તમન્ના લઈ અને દેશના એના પોતાના જમીર સાથે જ્યારે આર્મ ફોર્સિસમાં એકેડમીમાંથી જોડાઈ અને એને એકદમ નાનામાં નાની પોસ્ટ ઉપર સબ લેફ્ટનન્ટ કે કેપ્ટનના પોસ્ટ ઉપરથી થઈ અને એની જર્ની શરૂ કરે છે, એ પછી એને એટ each and every stage he has to pass through a professional course and a professional training. And that training is so tough that he virtually gets molded into a character, ethos and military value system. That makes the difference. And therefore એવું નથી કે ક્યાંય આગળ કરપ્શન નથી, આર્મ ફોર્સિસમાં પણ કરપ્શન, but the way the armed forces deals with the corruption by court martial, court of inquiry, and the way you are sent packing home, and the way abruptly your career comes to a grinding halt, it leaves a very great the message. માટે આ વસ્તુ સમજવાની જરૂરી. જો તમારે દેશ માટે કંઈક જવાની તમન્ના હોય, દેશ માટે કંઈક કરવાની તમન્ના હોય, આજે આર્મીનો મોટો શું છે કે the honor, the safety and the welfare of the nation and the countrymen comes first. The nation, the honor, safety and welfare of the men that I command comes second. My own honor, safety and welfare always comes last. What is the motto of the Navy? દરેક કાર્ય કરવું એ દેશ માટે કરવું છે, હરેક કામ દેશ કે નામ. અને so is Air Force. તમને આટલી નાની ઉંમરની અંદર તમને આજે 1500 થી 1800 કરોડના વોરશિપના તમને કેપ્ટન બનાવવામાં આવે, તમને એની અંદર ઓફિસર ઓફ ધ વોચ તરીકે તમને જોબ કરવાનો ચાન્સ મળે. મિસાઇલ્સ, ટોર્પિડો, ઇલેક્ટ્રોનિક વોરફેર, સ્પેસ કમાન્ડ ને એ બધું તમને એના ટેકનોલોજી ઉપર આર્મ ફોર્સિસ તૈયાર કરે છે. માટે ઇટ ઇઝ અ ડિફરન્ટ વે ઓફ લાઈફ. જયનારાયણભાઈ, આર્મી, નેવી, એરફોર્સ ઇઝ નોટ એ નોકરી, ઇટ ઇઝ નોટ એ જોબ, ઇટ ઇઝ અ કરિયર. It is a career and it is a way of life. If you want to get wedded with the way of life of armed forces and profession of arms, then that is the career for you. Otherwise, don't join it, because the rejection rate is very high. The demand on you is very high. The pyramidical structure of promotion is very, very steep. And in a batch of 100, almost 15 to 18 guys, they only climb up beyond a commander or a captain's level. Rest all they follow by the time they reach their level, because it's a very, very acute competition. Therefore, you have to have it in you. અને માટે નેવીની જે પ્રમોશનલ જે ક્લિપ અત્યારે ટીવી પર મુકાય છે, એમાં પણ પહેલો સવાલ પૂછે છે, do you have it in you? If you have it in you and you are convinced, then come to the Navy. That is what they say. And when I say Navy, means armed forces. If you do not have that kind of a character,
the ethos or a value system, then the armed forces is not meant for you. Then you have to be in trade and commerce and continue with it. Mate, we have to motivate the sons and daughters of Gujarat, and we have to drive them into that mode. And on that angle, to you and to the Gujarat Samachar TV, મારે જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે કે આ જે જાતનું અભિયાન તમે ચલાવ્યું છે, that will change of the Gujarati youth, અને આ બહુ જરૂરી છે. અને માટે તમે જે પહેલા જે ઇન્ટ્રોડક્ટરી રિમાર્ક્સમાં કહ્યું કે ગુજરાતના નામે એક નાની મોટી નાલેશી પણ છે, એ વાત સાચી છે. હું જ્યારે પેરેટ્રુપિંગ એને માટે સિલેક્ટ થયો, અને જ્યારે મારે ફર્સ્ટ પેરેટ્રુપનો એને માટેનો જમ્પ કરવાનો હતો પેરા ટ્રેનિંગ સ્ટેશન આગ્રાની અંદર, ત્યારે ફર્સ્ટ ક્વેશ્ચન માય પેરા ઇન્સ્ટ્રક્ટર આસ્ક્ડ મી, though of course it's a different matter, don't take it in a negative way, but he asked me, which state do you belong to? And I said Gujarat. And do you know what he asked me? He said, Gujarati hoge tu parachute jump karega? And I said, of course I will. And that's the time my first jump was made, and then race is history. So the image of Gujarat and Gujaratis, we need to change, and we have to be prepared for it. માટે જે આજે જરૂરી છે એને માટે મા બાપ અને પેરેન્ટ્સને એનો બહુ જ મોટો ફાળો છે, અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશનનો બહુ મોટો ફાળો છે, કારણ કે એ લોકોએ છોકરાઓને તૈયાર કરવાના છે. કારણ કે તમે CDSE ની એક્ઝામ, જયનારાયણભાઈ, નો મેટર આપણે ગમે એટલું આપણે ગુજરાત સમાચારનું અભિયાન ચલાવીએ, it takes about 7 to 8 years to prepare for the CDSE exam, because it's a overall exam. It is your mental caliber, it's officer-like qualities, it is your character, it is your mental ability, it is your perception management, અને એની અંદર તમારે you have to deal at a national level. અને ત્યાં એવું નથી કે 50-60% માર્ક્સ આવ્યા તો તમે સિલેક્ટ થઈને તમને જોબ મળી જવાની છે. નો, you have to come in the merit. Initially સક્સેના સાહેબે જે કહ્યું એ વાત બિલકુલ સાચી છે, and the merit is extremely demanding. અને તમે જો એ મેરિટમાં ના આવ્યા તો then there is nothing that you can do. There are no state quotas that on which you can thrive. You have to compete with the rest of the country. અને when you compete, કારણ કે દેશને અને આર્મ ફોર્સિસની જ્યારે તમારી પર hundreds of crores of rupees are spent, અને તમને એક ફાઇટર પાયલટ બનાવવામાં આવે, કે તમને એક નેવીના કમાન્ડર બનાવવામાં આવે, કે તમને ટેન્ક વોરફેરના સ્પેશિયાલિસ્ટ બનાવવામાં આવે, it costs money to the nation. And when it costs money to the nation, when you come into profession of arms, imagine તમે કારગિલનો દાખલો તમને આપું, જ્યારે ટાઈગર હિલને લેવાનો હતો, તોલોલિંગને ટાઈગર હિલ, the General Malik, who was the chief of army staff, he told Brigadier Surendra Singh, I know it is tough for you, but you have only one night with you. By morning, I want Tiger Hill in my, in India's capture. No matter what you do, everything is your plan. અને એ વખતે એમણે જે આવીને પોતાના રેજિમેન્ટને એડ્રેસ કરીને કહ્યું, અને કહ્યું કે I know કે કાલે સવારે આપણે we will not be alive, but my army chief wants the Tiger Hill back. અને જ્યારે સોવરેન્ટીનો સવાલ છે ત્યારે how many people will go and charge? And that is the time the whole regiment put the front foot forward. And race all is history. આખી regiment ખલાસ થઈ ગઈ, પણ Tiger Hill came back. In the end it was captured by early morning 4 o'clock. That is what is the motivation. That is the leadership. That is the kind of go and gusto. If it is there in you, armed forces is there for you. તમે નોકરી કરવા માટે આર્મ ફોર્સિસમાં આવતા હો તો આર્મ ફોર્સિસ ઇઝ નોટ મેન્ટ ફોર યુ. There it is a time for plain speaking. ગુજરાતના છોકરાઓને બહુ થપથપાવ્યા, હવે આ થપથપાવવાની જરૂર નથી. They have to be told કે આ તમારું કર્તવ્ય છે દેશ માટે, અને તમારે આવીને આગળ કર્તવ્ય નિભાવવાની જરૂર છે. અને માટે આજે અત્યાર સુધી આજે ગળી રોટલી ને કઢી દાળ ભાત ખાવાના કલ્ચરમાંથી બહાર આવો અને દેશ માટે કંઈક કરી જાણો. અને that is why I am talking this language. બહુ થયું હવે, ગુજરાતના છોકરાઓને બહુ તપતપાવે, અને માટે હવે જે કંઈ આગળ પાછળ જે GSTV કરે એની અંદર there is a need for plain talking. અને એ પ્લેન ટોકિંગ કરીને એમને મોટિવેટ કરી અને એમને આગળ એમનામાં જે સ્ટમકમાં જે અગ્નિ હોય ને એ અગ્નિને જગાડવાની જરૂર છે, જેથી કરીને લોકો જોડાય અને ગુજરાતનું નામ આગળ લાવે. ખરેખર ઉત્પલભાઈ, આપે 6 બોલમાં 6 છક્કા મારી દીધા. આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. દર્શક મિત્રો,
આને સમાપનમાં મારે 5 મુદ્દા કહેવા છે. પહેલું, ઉત્પલભાઈએ કહ્યું કે આ નોકરી નથી. આપણે ભલે પગાર ધોરણની વાત કરીએ, પણ આ નોકરી નથી. આ એક જીવન પદ્ધતિ છે જે તમને ઘડી અને કોઈ પણ આગળ જતા કર્નલ દેવે કહ્યું તે પ્રમાણે તમને જીવનની કોઈ પણ કટોકટીમાં, કોઈ પણ મુશ્કેલીમાં સુસજ્જ કરીને તમને એક મરદ બનાવે છે. એ આપણી સશસ્ત્ર દળોની કરામત છે. એટલું તમારી પાસે કામ કરાવે છે, તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી રહેતો. એટલી હરીફાઈ છે કે સારામાં સારું તમારું પરફોર્મન્સ આપવા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી રહેતો. પરિણામે જ્યારે કર્નલ, મેજર જનરલ, કોમોડોર એ લેવલેથી તમે બહાર આવો છો ત્યારે તમે એક એવું વેલ્યુ એડેડ મટીરિયલ છો કે જેને પોતાની જાતની પછી માર્કેટિંગ કરવાને જ જવું પડતું. આ તમને આર્મ ફોર્સિસ આપે છે. અને એટલે આર્મ ફોર્સિસમાં જવું અથવા તો સશસ્ત્ર દળોમાં જોડાવું એટલે શું? તો એક એવી પ્રક્રિયા છે જે પેલી પંક્તિઓ કહે છે કે ખુદી કો કર બુલંદ ઇતના, ખુદી કો કર બુલંદ ઇતના कि खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. यू कैन डिक्टेट. તમે જ્યારે કહી શકો કે નહીં ધીસ 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 એન્ડ ધીસ ઓનલી, એ તમારામાં સ્વત્વ ઊભું કરવાનું, એ તમારામાં મર્દાનગી ઊભી કરવાની, એ તમારામાં નિર્ણય શક્તિ ઊભી કરવાની, એ તમારામાં આયોજનની ક્ષમતા ઊભી કરવાની. અને છેલ્લી ઘડીએ પ્લાન બદલવો પડે તો દોસ્તો મારું છેલ્લું વાક્ય સાંભળી લેજો. પેટર્ન કરીને બીજા વિશ્વયુદ્ધનું પિક્ચર છે. પેટર્ન વોઝ એ ગ્રેટ હીરો. એ અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ બન્યો હોત, કેટલાક કારણોથી નહીં બને, જુદી વાત છે. અમેરિકા વુડ હેવ ગોટ ધ બેસ્ટ પ્રેસિડેન્ટ. એનો કર્ટન રેઝર એટલે શરૂઆતનો ડાયલોગ છે કે નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી. એ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ડાઈ ફોર હિઝ કન્ટ્રી. આ સ્પિરિટ, આ ખુમારી, આ ખુદદારી, મારું જે થવું હોય તે થાય, જે કામ છે એવું પૂરું કરીને જમ્પીસ ટાઈગર હિલ આવવી જ જોઈએ, એ વાત જે ઉત્પલભાઈએ કહી એ તમારા જનૂનમાં હોય, જુનૂનમાં હોય, લોહીમાં હોય તો આ ક્ષેત્ર તમારું છે. The floor is all yours, the sky is yours, the blue waters are yours, and the mountain ranges are yours, and they are calling you if you have those capabilities. તો દર્શક મિત્રો, આ વાત આપણે આગળ વધારીશું. સરળતાથી નિરાશ થવાનું મારા જહનમાં નથી, એટલે આ વાતને આપણે આગળ લઈ જઈશું. ઉત્પલભાઈ પાસેથી પણ આપણે હજુ ઘણું જાણવાનું છે, સક્સેના સાહેબ પાસેથી અને બીજા નિષ્ણાતો પાસેથી પણ આપણે વાત આગળ વધારીને જાણીશું. આજે આ વિષય કદાચ તમને ગુજરાતી ચેનલો પર ચર્ચાયો હોય એવો પહેલો અનુભવ થયો હશે, અને એ પહેલો અનુભવ માણવા માટે મારા તમને અભિનંદન. મળીએ આવતીકાલે. અમેરિકામાં શું થઈ રહ્યું છે એના ઉપર અમારી બાજ નજર છે. મળીશું આવતીકાલે એક એવી નિષ્ણાત પેનલ સાથે જે તમને કહી શકશે કે હવે વિશ્વની રાજનીતિમાં શું બદલાવ આવશે, ભારતના અમેરિકાના સંબંધોમાં શું બદલાવ આવશે. મળીએ કાલે 9 વાગે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.